નમસ્તે. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ઓનલાઈન શૃંખલામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે યુનિટ નંબર 5 અંગ્રેજીમાં પ્રથમા 2 એટલે કે ધોરણ 10માં અંગ્રેજી વિષયનો જે 5મો યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર, એની આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, પ્લેઇંગ વિથ ફાયર જેનો અર્થ થાય આગ સાથે ખેલવું, આગ સાથે રમવું, એવો અર્થ થાય છે. મિત્રો, આપણે હમણાં જ દિવાળીનું વેકેશન પૂરું કર્યું, તો દિવાળી પર તમારામાંના ઘણા વિદ્યાર્થીઓએ ફટાકડાઓની મજા માણી હશે. તો એ જે ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે, ફટાકડામાં કઈ કઈ સામગ્રીઓ વાપરવામાં આવે છે અને કયા વાદ કે નિયમના ઉપયોગથી ફટાકડા બનાવવામાં આવે છે વગેરે જેવી અનેક બાબતોનો અહીંયા તલસ્પર્શી અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણતા હશો કે ફટાકડાનું નામ યાદ આવે કે તરત જ આપણા દિમાગમાં જે સાઉથ ઇન્ડિયાનું શિવકાશી છે એ તરત જ આપણા ધ્યાનમાં દ્રષ્ટિગોચર થાય. કારણ કે આપણે ત્યાં ભારત દેશમાં સૌથી વધારે ફટાકડાઓનું ઉત્પાદન એ અહીંયા શિવકાશીમાં થાય છે. ત્યાં ફટાકડા છે એના મોટા પાયે નાના નાના ઉદ્યોગો આવેલા છે, કારખાનાઓ આવેલા છે. એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. પાઠની થીમ કંઈક જોઈએ તો શરૂઆતમાં લેખકે એવું કહેલું કે આપણે બધા દિવાળીનો તહેવાર છે એ ખૂબ જ હોંશપૂર્વક, ખૂબ જ જોશથી ઉજવતા હોઈએ છીએ, ઉત્સાહપૂર્વક આ તહેવારને આપણે ઉજવતા હોઈએ છીએ. અને દિવાળીનો તહેવાર છે એ ફટાકડાના અવાજ કે રંગબેરંગી આકાશ, જે રાત્રિ આકાશ રંગબેરંગી રેલાતું હોય એના વગર દિવાળીનો તહેવાર પણ આપણને ફિક્કો લાગતો હોય છે. તો આપણે જે આ દિવાળી પર ફટાકડાઓ ફોડીએ છીએ એ ફટાકડાઓ બનાવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. તો પાયરોટેકનિક્સ એટલે ફટાકડા બનાવવાની એક કળા છે, એક નોલેજ છે, જ્ઞાન છે. વિજ્ઞાનની અંદર ફાયરવર્ક્સ છે એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. આ પાયરોટેકનિક છે એ ગ્રીક શબ્દ છે, જેમાં પાયરો અને ટેકનિક આવા બે શબ્દનો પ્રયોજન છે. પાયરો છે એમાં PYR, પાયર, પાયરનો ઇંગ્લિશમાં ફાયર કહેવામાં આવે છે, એટલે કે આગ. અને ટેકનિક્સ છે એનો અર્થ થાય કળા, એટલે આગની કળા જેવો અર્થ આપણે પાયરોટેકનિક્સનો કરી શકીએ. પાયરોટેકનિક છે એ સામાન્ય રીતે ફટાકડાઓની બનાવટમાં ઉપરાંત અન્ય કેટલાક લિથલ વેપન્સ જે છે, ઘાતક હથિયારો, એની બનાવટમાં પણ વપરાય છે. અહીંયા વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો, નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. જે નિયમો ભૌતિક વિજ્ઞાનના અને રાસાયણિક વિજ્ઞાનના બંને નિયમોનો ઉપયોગ કરી અને ફટાકડા બનાવવામાં આવે છે. અને એમાંની જે પાયરોટેકનિક છે એની એ મુખ્ય 3 ઇફેક્ટ પર કાર્ય કરતો હોય છે. આમ તો કુલ મળી અને હીટ ઇફેક્ટ હોય, એટલે કે ગરમી, સ્મોગ એટલે ધુમાડા, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, સાઉન્ડ એટલે ધ્વનિ. આ રીતે તમે જુઓ તો 5 પ્રકારના ઇફેક્ટ એ આ પાયરોટેકનિકમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે પાયરોટેકનિક એટલે કે ફટાકડાઓ બનાવવા માટે જે કાળી ભૂકી વપરાય છે, જેને બ્લેક પાવડર કહેવાય, એ બેઝિક મટીરિયલ છે ફટાકડાનું, અને એનો આવિષ્કાર ભારતમાં થયેલો એવું કેટલાક ઇતિહાસકારો કહે છે. આજથી લગભગ 2000 વર્ષ પૂર્વે લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં પણ જે ઘાતક હથિયારો જે છે, બંદૂક હોય કે પ્રોજેક્ટાઇલ વેપન્સ હોય, તો એની બનાવટમાં પણ આ
પાવડર બ્લેક છે બ્લેક પાવડર એનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આજે આપણે જોઈએ તો વૈશ્વિક લેવલે સૌથી વધારે ફટાકડાઓની બનાવટમાં કોઈ આગળ હોય તો એ ચીન દેશ છે. ચાઇના દેશમાં સૌથી વધારે અગ્રેસર આ પાયરોટેકનિક્સ છે. તે લોકોએ જે ડેવલપ કરેલો છે બ્લેક પાવડર, અને એણે ડેવલપ કરેલા બ્લેક પાવડરથી એ ઘાતક હથિયારો અને ફટાકડાઓ જેવી બનાવટ કરે છે. પણ આ જે પાવડર બ્લેક છે એની ફોર્મ્યુલા એ 1242ની સાલમાં ઇંગ્લિશના એક મોંગ જેનું નામ રોજર બેકન હતું, એણે એની ફોર્મ્યુલા શોધી કાઢી. અને આ ફોર્મ્યુલા કોઈ ગલત હાથમાં ન જાય, કારણ કે એ ફોર્મ્યુલા ખૂબ જ ડેન્જરસ હતી. એટલે એણે આ ફોર્મ્યુલાનો જે બંધારણ હતું, કોડ હતો, એણે કોડ લેંગ્વેજની અંદર એ ફોર્મ્યુલા લખી, જેથી કરીને કોઈ એનો દુરુપયોગ ના કરી શકે. આ ફોર્મ્યુલા છે એની વિશેષ વાત કરીએ તો મોડર્ન જે કેમિસ્ટ્રી છે, આધુનિક વિજ્ઞાન છે, એની અંદર લાઇટ અને કલર ઇફેક્ટ છે એ એક્સ્ટ્રા વધુ ઉમેરી અને વધુ ને વધુ ફટાકડાઓને લોકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યા એવું બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પુષ્કળ ફટાકડામાંથી ઉત્પન્ન થતી લાઇટ, પ્રકાશ, અવાજ વગેરે જેવી બાબતોને લીધે ફટાકડા છે એ આજે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે. ફટાકડા બનાવવા માટે થઈ અને કેટલીક રો મટીરિયલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ રો મટીરિયલમાં બાઇન્ડર પણ હોય છે, ઉપરાંત કાર્બન બ્લેક પાવડર છે વગેરે જેવી રો મટીરિયલ પણ વપરાતું હોય છે. આ સુંદર મજાના પાઠની અંદર ભારતની અહીંયા વાત કરવામાં આવે તો ભારતમાં સૌથી પહેલાં આપણે માચિસ કે બાકસની બનાવટ અહીંયા દક્ષિણ ભારતમાં થતી, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત જે આપણે ચીનમાંથી કરતા એ બંધ થઈ ગઈ, કારણ કે વિશ્વયુદ્ધને લીધે આ માર્ગ બંધ થયો. પરિણામે ચીનમાંથી આવતો માલ આપણા દેશ સુધી પહોંચતા અટકી ગયો, અને પરિણામે જે સેફ્ટી માચિસ હતી એ શિવકાશીમાં, મતલબ કે તમિલનાડુના શિવકાશીમાં એના કારખાના શરૂ કરવામાં આવ્યા. અને 1992ની સાલમાં એ 60 કરોડ કરતાં પણ વધારે ફટાકડા ફાયરવર્ક છે એ 60થી 70% જેટલા એ આપણા દેશમાં જે ફટાકડાઓ ફૂટે છે એ આ શિવકાશીના ફટાકડા હોય છે. આ શિવકાશીમાં આવેલા કારખાનાઓમાં મજદૂરો છે જે પોતે અહીંયા કેટલીક ખાસ બાબતો, જે ખાસ કરીને પ્રોટેક્ટિવ ગિયર્સ કહેવાય, એ રક્ષણાત્મક રીતે ત્યાં કામ કરતા હોય છે. અને જે જૂની મેથડ હતી ફટાકડા બનાવવાની, એનો એ પદ્ધતિથી હાલમાં પણ આ કારખાનાઓ ધમધમે છે. દિવાળી આવવાના 3થી 4 મહિના જેટલો સમય બાકી હોય ત્યારથી આ વિસ્તાર છે એ કારખાનાઓ છે એ મજદૂરોથી ખૂબ ધમધમી ઉઠે છે, અને ત્યાંથી ઉત્પન્ન થયેલા બનેલા ફટાકડા એ દેશભરમાં એનું વેચાણ થાય છે. તો આ રીતે ફાયરવર્ક્સ છે એ કઈ રીતે ફટાકડા બનાવવા, કઈ કઈ ટેકનોલોજીનો તેમાં ઉપયોગ થાય છે, અને આ ઉપરાંત ફટાકડાઓ છે એના માટેની કેટલીક માન્યતાઓ, કેટલીક જે ધ્યાન રાખવા જેવી બાબતો વગેરેનો પણ અહીંયા સ્પષ્ટ આપેલું છે કે કઈ રીતે ફટાકડાઓ ફોડવા જોઈએ. કેટલીક વખત બાળકો ફટાકડાઓ ફોડતા હોય છે. ખાસ કરીને તમે જુઓ તો આપણા દેશમાં મોટાભાગે બાળકો છે એ જાતે ફટાકડાઓ ફોડતા હોય છે, પરંતુ અન્ય યુરોપના કેટલાક દેશો એવા છે કે જ્યાં ફટાકડા ફોડવા માટે ફટાકડાના જે નિષ્ણાતો હોય એની હાજરીમાં જ ફટાકડા ફોડવામાં આવે છે. પણ આપણે અહીંયા સેફ્ટી રૂલ્સ જેવું કોઈ છે નહીં, એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા ફટાકડા ફોડી શકે છે.
પણ કેટલાક દેશો એવા છે કે જ્યાં નાના બાળકોને અથવા તો કોઈ પર્સનલ પ્રસંગો વસાત ત્યાં ફટાકડા ફોડવા દેવા માટે છૂટ આપવામાં આવતી નથી. કેટલીક કમ્યુનિટી ડિસ્પ્લેઝ હોય કે જ્યાં સ્પેશિયલી ઓર્ગેનાઇઝ થયેલા કોઈ કાર્યક્રમો હોય અને એ કાર્યક્રમમાં કોઈ એક્સપર્ટ હાજર હોય, ફટાકડાના નિષ્ણાત કોઈ હાજર હોય, ત્યારે જ એમને ફટાકડા ફોડવાની પરમિશન આપવામાં આવે છે. અને એ ફટાકડા ફોડવા માટે ખૂબ કાળજી રાખવામાં આવતી હોય છે. અને બાળકોને તો બિલકુલ પણ ફટાકડાઓ ફોડવા દેવામાં આવતા નથી. પરંતુ આપણા ભારત જેવા દેશમાં આવા સેફટીના રૂલ્સ છે એને બહુ ગંભીરતાથી લેવાતા ન હોવાથી અહીંયા આપણા દેશમાં નાના બાળકો પણ હોંશે હોંશે ફટાકડાઓ ફોડતા હોય છે. મિત્રો, ફટાકડા છે એ ફોડતી વખતે દાઝી જવાની પણ સંભાવના રહે છે. આ ઉપરાંત ફટાકડા છે જ્વલનશીલ હોય છે, એટલે કોઈ શોર્ટ સર્કિટ અથવા તો કોઈ તણખો પણ જો આ ફટાકડા પર પડે તો એ ફટાકડા ગંભીર સ્વરૂપ ધારણ કરતાં એને વાર લાગતી નથી. પરિણામે ફટાકડા ફોડતી વખતે કાળજી રાખવી જોઈએ. અને ફટાકડા ફોડતી વખતે જે ફ્લેમ છે, ખાસ કરીને જે ફટાકડાઓ ક્યાં સંગ્રહ કરીએ આપણે મોટાભાગે ફટાકડાઓ છે એને ક્યાં મૂકતા હોઈએ, તો આપણે એ ફટાકડાને ઢાંકીને મૂકવા જોઈએ. પ્લસ જ્યાં પણ આપણે ફટાકડા રાખીએ એની બાજુમાં ક્યાંય ચૂલો કે પ્રાઇમસ ના હોવા જોઈએ. ગેસ સિલિન્ડરનું સ્થાન પણ અથવા તો હીટર પણ આપણે જ્યાં ફટાકડા રાખ્યા હોય ત્યાં આજુબાજુ ના હોવું જોઈએ. આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત આપણે જ્યારે ફટાકડાઓ ફોડતા હોય ત્યારે ફટાકડા ફોડતી વખતે કેવું આપણું વસ્ત્ર પરિધાન હોય એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણે લાંબા કપડાં છે એ પહેરવા ના જોઈએ. લૂઝ કપડાં કે લાંબા કપડાં હોય અથવા તો નાયલોનના કપડાં હોય તો આવા કપડાં પહેરી અને ફટાકડા આપણે ફોડવા જોઈએ નહીં. કારણ કે જો એવા કપડાં પહેરતી વખતે આપણે દોડવામાં તકલીફ પડે અથવા તો માની લ્યો કે ફટાકડા છે કોઈ નાનું એવું અકસ્માત થયું તો નાયલોનના કપડાં છે તો નાયલોન છે એ આગના સંપર્કમાં આવતા સળગવા માંડે છે અને આપણે પહેરેલા કપડાં પણ સળગી ઉઠે છે, જેનાથી આપણે દાઝી જવાની વધારે ભય રહે છે. માટે ફટાકડા ફોડતી વખતે લાંબા કે ખુલતા કપડાં પણ ના પહેરવા જોઈએ, નાયલોનના કપડાં પણ ન પહેરવા જોઈએ. ઉપરાંત જે ફટાકડા માટે ઝેર સમાન છે એ આ પાવડર છે અને એ પાવડરને ફટાકડાઓને ક્યારેય પણ પોકેટમાં ખિસ્સામાં ન રાખવા. કારણ કે આ ફટાકડામાંથી નીકળતો જે પાવડર છે એ ઝેરી હોય છે અને આ ઝેરી પાવડર નાના બાળકોના ખિસ્સામાં જમા થાય છે. કેટલીક વખત બાળકો ખાદ્ય વસ્તુ આ ખિસ્સામાં નાખતા હોય છે. પરિણામે આ પાવડર છે ખાદ્ય પદાર્થો સાથે ભળી જાય છે અને આવો ખાદ્ય પદાર્થ જો પેટમાં જાય તો ઝેરની અસર પણ થઈ શકે. એટલે આવા ફટાકડા છે એ ફોડી લીધા બાદ હાથ છે એને પણ સાબુથી 2 થી 3 વખત ધોઈ જંતુમુક્ત કરવા જોઈએ. ત્યારબાદ જ ખોરાક લેવો જોઈએ. અને ફટાકડા છે એ ઘરની અંદર ક્યારેય પણ ખુલ્લા ન રાખો. અને ફટાકડાને ફોડતી વખતે અથવા તો બીજા લોકો જે ફટાકડાથી ડરતા હોય છે તો આવા ડરતા લોકોને ફટાકડાથી વધુ ડરાવવા ના જોઈએ. જો તમે તમારી જાતે કાળજીપૂર્વક ફટાકડા ફોડશો તો વધુ સારું તમારું રક્ષણ થશે. નહીંતર જો કેરલેસ બનશો તો આપણે સળગી જવાનો ભય રહે, દાઝી જવાનો ભય રહે. અને કદાચ જો આવું બને તો તરત જ ડૉક્ટર પાસે જતું રહેવું. કારણ કે આ સમયે જે દાઝી જઈએ ત્યારે એક્સ્ટ્રા કેરની જરૂર હોય છે. એટલે ખાસ આવા સમયે ડૉક્ટરની મુલાકાત લેવી. અલગ અલગ ઓઇલ કે એવા જેવા તેવા નુસ્ખા અજમાવવા કરતાં ડૉક્ટરની મુલાકાત લઈ લેવી. આવી કેટલીક બાબતો છે એનું સ્પષ્ટ વર્ણન
એ આ પ્રસ્તુત પ્રકરણમાં કરવામાં આવ્યું છે. આ પ્રકરણની અંદર આવતા કેટલાક મહત્ત્વના એવા કેટલાક શબ્દો છે એ આપેલા છે. આ શબ્દો આપણે જોઈએ તો એક પછી એક ગ્લોસરી વર્ડમાં આ શબ્દો છે એનો અર્થ શું થાય એ તમે સમજો. પહેલો શબ્દ આપેલો છે ક્રેકર્સ, જેને આપણે ફટાકડા કહીએ છીએ. બીજો શબ્દ છે બેંગ. બેંગ એટલે ધડાકો, મોટો અવાજ આવે એને બેંગ કહેવામાં આવે છે. ત્રીજો શબ્દ એમિટ છે. એમિટ એટલે ઉત્સર્જન થતું હોય એને એમિટ કહેવાય. ઉત્સર્જન થવું અથવા તો બહાર કાઢવું, એના માટે અંગ્રેજીમાં એમિટ શબ્દ વાપરવામાં આવે છે. ત્યારબાદ પાયરોટેકનિક શબ્દ આપેલો છે, જે ફટાકડા બનાવવાની કળા છે. ત્યારબાદ ડિવાઇસ છે. ડિવાઇસનો અર્થ યંત્ર અથવા સાધન એવો થાય છે. ત્યારબાદ ઇન્ક્લુડ શબ્દ છે, જેનો અર્થ સહિત એવો થાય છે. પ્રિન્સિપલનો અર્થ સિદ્ધાંત. શટલ એટલે કે સ્થાનિક વાહન, જે નિશ્ચિત કરેલા બે કેન્દ્રોની વચ્ચે જ સતત એ ચાલતું હોય એવા વાહનને શટલ કહેવામાં આવે છે, જેનો યાત્રી રૂટ એક સરખો હોય, આવા વાહનને શટલ કહેવામાં આવે છે. ત્યારબાદ હિસ્ટોરિક શબ્દ આપેલો છે, જેને કોઈ પ્રસિદ્ધ વસ્તુ હોય, ઇતિહાસ સાથે સંકળાયેલી હોય એવી ઇતિહાસ સાથે જોડાયેલી પ્રસિદ્ધ વસ્તુને હિસ્ટોરિક કહેવામાં આવે છે. ત્યારબાદ હિસ્ટોરિકલ શબ્દ છે, જેનો અર્થ થાય ઐતિહાસિક, અને હિસ્ટોરિયન શબ્દ છે એ ઇતિહાસકારનો અંગ્રેજી શબ્દ છે. ત્યારબાદ વેપન શબ્દ છે, જે હથિયાર કે ઓજાર એવો અર્થ કરવામાં આવે છે. પાયોનિયર શબ્દ છે એ અગ્રેસર કે આગળ પડતું, અગ્રણી એવા અર્થ માટે અંગ્રેજીમાં પાયોનિયર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સબસ્ટેન્સ એટલે કોઈ પદાર્થ કે વસ્તુ છે. બ્લેન્ડ એટલે જોડવું અથવા જોડાણ. રેશિયો છે એનું થાય પ્રમાણ, અને પ્રોપોર્શન એટલે પણ પ્રમાણ થાય છે. ઇનકેન્ડેસન્ટ લાઇટ આપેલી છે એના પછીનો શબ્દ, જેનો અર્થ થાય ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. જે પ્રકાશ ગરમીમાંથી ઉત્પન્ન થતો હોય એને ઇનકેન્ડેસન્ટ લાઇટ પણ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. ત્યારબાદ લ્યુમિનેસન્સ આપેલું છે. લ્યુમિનેસન્સ એટલે અજવાળું અથવા તો પ્રકાશ એવો અર્થ થાય છે. ત્યારબાદ ડિસ્કવરી શબ્દ છે, જેને આપણે શોધ કહીએ છીએ, અને ઇન્વેન્શન શબ્દ ત્યારબાદનો જે છે એને આપણે આવિષ્કાર કહીએ છીએ. આવિષ્કાર. ત્યારબાદ ડિકેડ શબ્દ આવે છે, તો ડિકેડ શબ્દનો અર્થ થાય દશકો, 10 વર્ષનો ગાળો, એને ડિકેડ કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્યુઅલ શબ્દ છે, જેને બળતણ તરીકે ઓળખવામાં આવે છે. બળતણને અંગ્રેજીમાં ફ્યુઅલ કહેવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે RAW, રો. રો મતલબ કાચું. કોઈ પદાર્થ જેમાંથી બનાવવામાં આવેલો હોય એ પદાર્થને જે વસ્તુમાંથી બનાવવામાં આવે એ વસ્તુને રો એટલે કે કાચી સામગ્રી કહેવામાં આવે છે. આપણે રોટલી ખાતા હોય તો રોટલી કેમાંથી બને, તો એ ઘઉંમાંથી બનતી હોય, તો ઘઉં છે એ રોટલીનું રો મટીરિયલ કહેવાય. એટલે રો એટલે કાચી સામગ્રી. ત્યારબાદ બાઇન્ડર શબ્દ છે. તો મિત્રો આપણે ફટાકડા તમે ફોડ્યા હશે, ફટાકડા ફોડતી વખતે ફટાકડાઓને છે ને બાંધવા પડે. મતલબ કે અમુક ફટાકડામાં દોરી વીંટેલી હોય, અમુક ફટાકડામાં કાગળ રંગીન વીંટેલા હોય, તો એ ફટાકડાને બાંધવા કે વીંટવા માટે જે વસ્તુ વપરાય એ વસ્તુને અહીંયા બાઇન્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ ઇન્ગ્રેડિયન્ટ્સ આપેલી છે શબ્દ, જેનો અર્થ સામગ્રી થાય. નટોરિયસ એટલે તોફાની, જે બાળકો તોફાની હોય એને અંગ્રેજીમાં નટોરિયસ કહેવામાં આવે છે. અને ખરાબ શબ્દ છે, ટૂંકમાં આ સારું માનવામાં નથી આવતો. ત્યારબાદ ફ્રિક્શન શબ્દ છે, જેનો અર્થ થાય ઘર્ષણ. કોઈ બે સપાટી એકબીજા વચ્ચે ઘસાય ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. આ ઘર્ષણને અંગ્રેજીમાં ફ્રિક્શન કહેવામાં આવે છે. ત્યાર પછી ઇમ્પેક્ટ નામનો શબ્દ છે, જેને અસર કહેવામાં આવે છે. અને યુનિફોર્માલિટી, જેને સમાનતા કહેવામાં આવે છે. અને રિલાયેબલ એટલે વ્યાજબી, ખરું હોય એવું, માફક આવતું હોય એવું, એવા ખરું, માફક, વ્યાજબી, એના માટે અંગ્રેજીમાં રિલાયેબલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અંતિમ શબ્દ આપેલો છે એ છે નૂક એન્ડ કોર્નર.
નૂક એન્ડ કોર્નરનો અર્થ થાય ચોમેર, ચારે તરફ, ચારે બાજુ. તો આ બધા શબ્દો જે છે ગ્લોસરી વર્ડમાં તમને આપેલા છે. આ શબ્દોનો વ્યવસ્થિત અભ્યાસ કરી અને પછી હવે પાછા જ્યારે આપણે મળશું ત્યારે આ પાઠને સમજૂતી આગળ વધારશું. તો મિત્રો, આજના દિવસે અંગ્રેજીમાં યુનિટ 5 અહીંયા સુધી જ રાખશું. ફરી પાછા જ્યારે મળીએ ત્યારે આપણે આ પાઠને વ્યવસ્થિત એનું ભાષાંતર સહિત સમજીશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.